નમસ્કાર મિત્રો, એલ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। તમામ પ્રકારના કર્મચારીઓએ કર્મયોગી ગુજરાત પોર્ટલ પર આઈટી ડિક્લેરેશન કરીને એક ઇન્કમ ટેક્સ વિગતોને લગતું ફોર્મ અવેલેબલ કરવામાં આવ્યું છે। આ નવું અપડેટ છે અને તમામ પ્રકારના કર્મચારીઓને આ લાગુ પડશે। જે ટીચર્સ મિત્રો છે એમને તો ખબર હશે કે એસએસ ગુજરાત પર જાત આકારણી પત્રક એ શિક્ષક મિત્રોએ ભરેલા છે, એમને ખ્યાલ હશે। સેમ રીતે અહીં કર્મયોગી પોર્ટલ પર આઈટી ડિક્લેરેશન કરી અને એક ફોર્મ ઓપન કરવામાં આવ્યું છે અને એ તમામ પ્રકારના કર્મચારીઓએ ફિલઅપ કરવાનું થશે। આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ। વિડીયોની અંદર જ જોઈ લઈએ કે કઈ રીતની અપડેટ આવી છે અને કઈ રીતનું ફિલઅપ કરવાનું છે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર કર્મયોગી ગુજરાત આટલું લખીને સર્ચ કરો। કર્મયોગી પોર્ટલની પહેલી જ લિંક આવી જશે, એના પર ક્લિક આપો। હવે કર્મયોગી પોર્ટલ પર આ રીતનું લોગિન પેજ ઓપન થઈ જશે। અહીં તમારો HRPN નંબર નાખો, પાસવર્ડ નાખો। HRPN નંબર ના હોય તો મોબાઈલ નંબર સિલેક્ટ કરી અને પછી મોબાઈલ નંબર પાસવર્ડ નાખવાનો રહેશે। એ પણ યાદ ના હોય તો પછી મેઇલ આઈડી સિલેક્ટ કરી અને મેઇલ આઈડી પાસવર્ડ નાખી અહીં કેપ્ચા નાખી દો। ઓટીપી સિલેક્ટ કરી સેન્ડ ઓટીપી પર ક્લિક આપો। ઓટીપી આવશે, એ ઓટીપી અહીં દાખલ કરી લોગિન કરી લો। હવે અહીં મેં મારા અકાઉન્ટની અંદર લોગિન કરી લીધું છે। મોબાઈલની મદદથી ઓપન કરતા હશો તો ઉપર 3 આડી લાઈન આપેલી હશે। લેપટોપની મદદથી તમે અહીં એમ્પ્લોયી મોડ્યુલની અંદર લાસ્ટમાં જોશો તો આઈટી ડિક્લેરેશન કરીને ઓપ્શન આપ્યો છે, એના પર ક્લિક આપવાનું છે। હવે અહીં તમે જુઓ તો ફાઇનાન્શિયલ યર 2026-27 આપ્યું છે અને સ્ટેટસ પેન્ડિંગ બતાવે છે। લાસ્ટમાં તમને એક્શન નામનો ઓપ્શન જોવા મળે છે, ત્યાં પેન્સિલનું એડિટનું નિશાન છે, એના પર ક્લિક આપવાનું છે। ત્યાર પછી અહીં તમારો HRPN નંબર, એમ્પ્લોયી નેમ, ફાઇનાન્શિયલ યર આ બધું બતાવશે। અહીં ફાઇનાન્શિયલ યર છે એ 2026-27 છે। એના તમે ઓલ્ડ રિઝિમ પ્રમાણે સિલેક્ટ કરશો તો ઓલ્ડ રિઝિમ પ્રમાણે તમને આઈટીની જે ઇન્ફોર્મેશન છે આપવી પડશે, ઇન્કમ ટેક્સની ઇન્ફોર્મેશન આપવી પડશે। ન્યૂ રિઝિમ પ્રમાણે તમે એપ્લાય કરવા માંગતા હોય તો પછી ન્યૂ રિઝિમ સિલેક્ટ કરવાનું છે। એ પ્રમાણે નીચેના ઓપ્શન અવેલેબલ થશે। તો યાદ રાખશો કે આ જસ્ટ હજી અપડેટ આવ્યું છે, અત્યારથી એન્ટ્રી ચાલુ નથી થઈ, એટલે કોઈ એન્ટ્રી કરવાનો પ્રયાસ ના કરે। એટલે જસ્ટ આ ખાલી ઇન્ફોર્મેશન અપડેટ માટે છે। ન્યૂ રિઝિમ સિલેક્ટ કરી લો। ત્યાર પછી ગ્રોસ ટોટલ ઇન્કમ છે, પ્લસનું નિશાન આપ્યું છે, એના પર ક્લિક આપો। હવે આપણે ગ્રોસ સેલરી ટેબની અંદર આવી ગયા છીએ। અહીં તમે જુઓ તો તમારી સેલરી ઓટોમેટિક લખાઈને આવી જશે જો આની અંદર આકારેલી હશે તો, અને પેઇડ એટલે ચૂકવાઈ ગઈ હશે તો અહીં પેઇડ આવી જશે, અને નહીં ચૂકવાયેલી હોય તો પછી ભવિષ્યમાં કેટલી ચૂકવવા પાત્ર થાય છે એ તમારે અહીં ગણતરી થઈને ઓટોમેટિક આવી જશે, પ્રોજેક્ટેડ પાછળ લખેલું હશે। આ થયું ગ્રોસ સેલરી વાળું। લેજેસી એન્ટ્રીની અંદર પણ તમે આ રીતનું કરી શકો છો, આ ઓટોમેટિક આવી જશે। એલટીસી ઇન્કેસમેન્ટ છે, પછી રેગ્યુલર એરિયર છે, બધું અહીં તમારે એન્ટ્રી કરવાનું આવે છે। નીચે તમે જોશો તો અહીં સેવનો ઓપ્શન આપ્યો છે, એટલે એન્ટ્રી કર્યા પછી આપણે સેવ આપવાનું આવશે। એવી રીતે તમે અધર ઇન્કમ હોય તો એ પણ તમે અહીં બતાવી શકો છો। બેંક ઇન્ટરેસ્ટ છે, પછી એક્સટર્નલ ઇન્કમ, અધર કોઈ પણ રીતની ઇન્કમ અહીં લખે છે। લેટ આઉટ હાઉસ પ્રોપર્ટી, ઇન્ટરેસ્ટ ઓન NCS, NSC આ બધું છે। અહીં તમે જેટલી રકમ દાખલ કરો એ પછી વેરીફાયર જોડે વેરીફાઈ થશે। એપ્રુવર, ફાઇનલ એપ્રુવર કેટલા પૈસાનું તમને આપ્યું એ પણ શો થશે। અહીં રિમાર્કની અંદર તમારે કંઈ લખવું હોય તો એ, અને એના રિલેટેડ કોઈ પણ સર્ટિફિકેટ હોય કે તમારી રીતે કોઈ પાવતી હોય તો એને અહીં અપલોડ કરી શકો છો, અને પછી લાસ્ટમાં સેવ આપવાનું થાય છે। એટલે આ રીતનું છે। સેક્શન 24 છે એ પછી ન્યૂ રિઝિમની અંતર્ગત અલાઉ નથી તો પછી એ અલાઉ નહીં આવે। ઓલ્ડ રિઝિમ સિલેક્ટ કરો તો પછી અલાઉ હોય તો અલાઉ થશે। હવે ગ્રોસ ટોટલ ઇન્કમ વાળું જે ઓપ્શન છે એ ક્લિયર થઈ ગયું છે। હવે નીચે ઇન્કમ ટેક્સ પ્રોજેક્શન વાળો ઓપ્શન છે, ત્યાં પ્લસ પર ક્લિક આપવાનું છે, એટલે નીચે જોશો તો બીજું ટેબ છે ઇન્કમ ટેક્સ પ્રોજેક્શન વાળું, એ ઓપન થઈ જશે। આ બધી વિગતો છે ઓટોફિલ આવી જશે। અહીં તમારે કોઈ ટેક્સ અમાઉન્ટ પહેલેથી કપાઈ ગઈ હોય, તમે ટેક્સ કપાવતા હોય તો અહીં પેઇડ થઈ અને કપાઈ ગયેલું જે ટેક્સ હોય એની ગણતરી થઈને આવી જશે। અને ભવિષ્યમાં કપાવવાનો મીન્સ કે તમે સેટ કરેલો હોય કે આટલો કપાશે, એ પ્રમાણે તમારે લખવું હોય તો લખી શકો છો, પ્રોજેક્ટેડ લખેલું છે એટલે। અને બીજી વિગતો છે આ બાજુ પહેલાં 2 ટેબની છે એ ગણતરી થઈને આવી જશે। આપણે પહેલા સેક્શનની અંદર જે લખી છે એ અહીં આવશે, અને અહીં અધર ઇન્કમ નાખી હશે તો એ આવશે, બરાબર। અહીં ટોટલ ગણતરી થઈને આવી જશે કે ટોટલ ઇન્કમ ટેક્સ કેટલો ને એકચ્યુઅલ ઇન્કમ ટેક્સ આ બધું ગણતરી થઈને આવી જશે। પછી ઓકે હોય તો પછી સેવ આપી દેવાનું થશે। એટલે આ રીતના 2 સ્ટેપ ક્લિયર થાય એટલે નીચે ઇન્કમ ટેક્સ એક્ઝેમ્પશન આપેલા છે, એમાં તમે SEC જુઓ તો ન્યૂ રિઝિમ પ્રમાણે એ અલાઉ નથી, ત્યાર પછી SED અલાઉ નથી, હાઉસ રેન્ટ અલાઉ નથી, ચેપ્ટર વાય આપેલું છે।
આ એક અલાઉ છે એટલે ડિડક્શન્સ 80 CCD2 અંતર્ગત આપેલું છે અને જેટલું પણ તમારે ડિક્લેરેશન કરવું હોય એટલું અમાઉન્ટ ડિક્લેરેશન કરી શકો છો. એમાં પણ વેરીફાઈ અપ્રુવર થશે. ફાઇનલ અપ્રુવર કેટલું છે એ આવશે અને અહીંથી જોઈ શકશો, રિમાર્ક લખી શકશો. એના રિલેટેડ કોઈ સર્ટિફિકેટ ડોક્યુમેન્ટ તો એને અપલોડ પણ કરી શકો છો. લિમિટ કેટલી છે? 2 લાખની અને પછી સેવ આપી દેવાનું છે આ થઈ જાય એટલે. આ જે બીજા ઓપ્શન છે તમે ઓલ્ડ રિઝ્યુમ પ્રમાણે સેટ કરશો તો આવી જશે, એ અવેલેબલ થશે. એટલે અહીં ન્યૂ રિઝ્યુમ ઓલ્ડ રિઝ્યુમ એ સિલેક્ટ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે લાસ્ટ ઓપ્શન છે પ્રોસેસર ઇન્કમ ટેક્સ ફ્લો. ત્યાર પછી અહીં લાસ્ટમાં ફોરવર્ડ ટુ લખ્યું છે, ત્યાં એપ્રુવર આપણે સેટ કરેલા હશે, સિલેક્ટ કરી લેવાના છે. રિમાર્ક્સની અંદર આઈટી ડિક્લેરેશન વર્ષ જે હોય એ લખી દેવાનું છે અને લાસ્ટમાં અહીં સબમિટ પર ક્લિક આપવાનું છે. જેવું તમે સબમિટ પર આપશો એટલે આર યુ શ્યોરનો મેસેજ આવશે, યસ આપી દેવાનું છે એટલે તમારું આઈટી ડિક્લેરેશન છે એ અહીં કમ્પ્લીટ થાય છે, સબમિટ થઈ જશે. એપ્રુવર જોડે જશે અને પછી એ એપ્રુવલ આપી દેશે. એટલે આઈટી ડિક્લેરેશનવાળું જે ફોર્મ છે આવી રીતે ક્લિયર કરી શકાય છે. યાદ રાખશો કે હજી સ્ટાર્ટ થયું નથી, જસ્ટ આ અપડેટ આવે છે એટલા માટે વિડીયો બનાવેલો છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો.